જય માતાજી મિત્રો। એક અમીર ખેડૂતના ઘરમાં ગ્રાસ નામે એક મજૂર કામ કરતો હતો। એક દિવસ ગ્રાસ ખેતરમાં લીલા ઘાસના ક્યારામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક દેડકું કૂદીને એના પગ ઉપર પડ્યું। ગ્રાસનો પગ એ દેડકા ઉપર પડતા પડતા રહી ગયો। ગ્રાસ આગળ ચાલવા માંડ્યો ત્યારે અચાનક પાછળથી અવાજ આવ્યો અને ગ્રાસ પાછળ ફર્યો। પાછળ બહુ જ રૂપના અંબાર જેવી સ્ત્રી ઊભી હતી। એ બોલી, તું કેમ લગ્ન નથી કરી લેતો? ગ્રાસ તો એ સ્ત્રીનું રૂપ નિહાળી રહ્યો હતો। એને જોઈ અને આભો જ બની ગયો હતો। પોતાની તંદ્રામાંથી બહાર આવી એ બોલ્યો, હું લગ્ન કેવી રીતે કરી શકું? મારી પાસે તો મેં આ પહેર્યા એ લુગડા સિવાય બીજું કંઈ ધન દોલત નથી, તો મને છોકરી કોણ આપે? તું મારી સાથે લગ્ન કરી લે, પહેલી સ્ત્રી બોલી। ગ્રાસને તો એ સ્ત્રી બહુ જ પસંદ આવી એટલે એ રાજી થઈ ગયો, પણ પાછો મૂંઝવણથી બોલ્યો, હું લગ્ન તો કરી લઉં, પણ આપણે રહીશું ક્યાં? એ ખાઈશું શું? પહેલી સુંદર સ્ત્રી બોલી, ગમે ત્યાંથી આપણે રોટલો રળી લઈશું। સુંદર સ્ત્રી અને ગ્રાસ લગ્ન કરી એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા। એમાં ઘટના એવી બને છે કે એક દિવસ એ નગરનો રાજા નગર ભ્રમણ કરવા માટે નીકળે છે। ગ્રાસની ઝૂંપડી આગળ થઈને રાજાની સવારી નીકળી। ગ્રાસની પત્ની પણ રાજાની સવારી જોવા માટે બહાર આવી અને રાજકુમારીઓના રૂપને પણ ફીકું પાડે એવી રૂપના અંબાર જેવી ગ્રાસની પત્ની ઉપર રાજાની નજર પડી। રાજા તો એના રૂપ ઉપર મંત્રમુગ્ધ થઈ ગયો। ગ્રાસની પત્નીને રાજાના સિપાઈ રાજાની પાસે બોલાવે છે। રાજાએ પૂછ્યું, તું કોણ છે? સુંદર સ્ત્રી બોલી, હું ગ્રાસની ઘરવાળી છું। તારો ઘરવાળો શું કરે છે? ખેતરમાં મજૂરીનું કામ કરે છે। તું આટલી રૂપાળી અને આ ઝૂંપડીમાં રૂખા સુખા રોટલા ખાય છે, તો તું તો રાજરાણી બનવાને લાયક છે। એટલે રાજાએ હસીને કહ્યું। ગ્રાસની ઘરવાળી બોલી, હું મારા ખેત મજૂર પતિ સાથે ખૂબ જ ખુશ અને સુખી છું। રાજા વધારે કંઈ બોલ્યો નહીં અને પોતાના મહેલ ચાલ્યો ગયો। મિત્રો, રાજાના મનમાંથી ગ્રાસની ઘરવાળીનું રૂપ જરાય આઘું ખસતું નહોતું। એ રૂપવાળી સ્ત્રી પોતાની રાજરાણી કેવી રીતે બનાવી એ વિચારમાં એને આખી રાત ઊંઘ ન આવી। સવારે રાજાએ પોતાના સલાહકાર અને મંત્રીને બોલાવી ગ્રાસની ઘરવાળીને કેવી રીતે મેળવી એનો સચોટ ઉપાય બતાવવા કહ્યું। મિત્રો, સલાહકાર બોલ્યો, રાજાજી, એ તમારા માટે કંઈ મોટી વાત નથી। આપણે ગ્રાસને આપણા મહેલમાં કામ કરવા માટે બોલાવીએ। ગ્રાસને આપણે એટલું બધું કામ કરાવશું કે કામ કરતાં કરતાં એ મરી જશે અને એની પત્ની વિધવા પત્ની સાથે તમે પરણી શકશો। રાજાએ તો પોતાના સલાહકારની સલાહ ખૂબ જ પસંદ પડી અને એને તો તરત જ હુકમ બહાર પાડ્યો। રાજાના સિપાઈ ગ્રાસના ઘરે ગયા અને ગ્રાસને કહ્યું, તારે રાજાના મહેલમાં કામ કરવા માટે આવવાનું છે। રાજા જે કહે એ કામ કરવાનું છે અને તું જ્યારે કામ કરવા આવે ત્યારે તારી ઘરવાળીને સાથે લઈને આવવાનું, રાજાનો ફરમાન છે। ગ્રાસ તો રાજાનો સંદેશો સાંભળી ખૂબ જ ડરી જાય છે। મિત્રો, સવાર પડ્યું ત્યારે ગ્રાસની પત્ની બોલી, તું તારે રાજાના મહેલમાં જા, પણ હું ત્યાં સાથે નહીં આવું। તું મારી એક વાત યાદ રાખજે, ગમે તે થાય પણ તું રાજાના મહેલમાં રાત રોકાતો નહીં, અહીંયા ઝૂંપડીએ આવતો રહેજે। સવારે પહેલો ગ્રાસ મહેલમાં પહોંચે છે ત્યારે મંત્રી બોલ્યો, રાજાનો હુકમ હતો કે તું આવે ત્યારે તારી પત્નીને પણ સાથે લાવવાની। મંત્રીના જવાબમાં ગ્રાસ કંઈ બોલ્યો નહીં। મિત્રો, ત્યારે મંત્રીએ પણ કંઈ વધારે રકઝક કરી નહીં અને 2 માણસોનું કામ ગ્રાસને આપીને ચાલ્યો ગયો। ગ્રાસ કામે લાગ્યો ત્યારે એમની ધારણા મુજબ આ કામ સાંજ સુધી પૂરું નહીં થાય, પણ સાંજ પડતા સુધી ગ્રાસનું બધું કામ પૂરું થઈ ગયું। ગ્રાસને બહુ જ નવાઈ લાગી અને પોતાના ઘરે ચાલ્યો ગયો। ગ્રાસ ઘરે પહોંચ્યો ત્યારે એની ઝૂંપડીવાળી ચોળી અને સાફ કરેલી હતી, ભોજન પણ તૈયાર હતું। એની સુંદર પત્ની એની વાટ જોતા કંઈક સીવી રહી હતી। ગ્રાસને જોઈ અને એની પત્નીએ પાટલો ઢાળ્યો અને ભોજન પીરસ્યું। બંને જણા ભોજન કરીને બેઠા ત્યારે ગ્રાસની પત્નીએ પૂછ્યું, આજે મહેલમાં કેવું કામ સોંપવામાં આવ્યું હતું?
2 માણસનું કામ સોંપવામાં આવ્યું. મને 2 માણસનું કામ સોંપવામાં આવ્યું હતું. લાગે છે કે કાલે 4 માણસનું કામ સોંપશે. એ લોકો મને કામના બોજ નીચે દબાવી અને મારી નાખવા માંગે છે. ત્યારે ગરાસની પત્ની બોલી, તને મહેલમાં ગમે તેટલું કામ સોંપે પણ ચિંતા ના કરતો. આગુ પાછું જોયા વગર કે ગણતરી કર્યા વગર તારું કામ કરતો રહેજે. બધું ઠીક થઈ જશે. બીજે દિવસે સવારે ગરાસ ફરીથી મહેલમાં જાય છે અને એને સાચે જ 4 માણસોનું કામ સોંપવામાં આવ્યું. પણ સાંજ સુધીમાં તો ગરાસે બધું કામ કરી નાખ્યું. બધું કામ પતી ગયું અને અંધારું થતાં પહેલાં ગરાસ પોતાની ઝૂંપડીએ આવી ગયો. આમને આમ અઠવાડિયું નીકળી ગયું. રાજાના માણસો ગરાસને ગમે તેટલું કામ સોંપે પણ સાંજ પડતા સુધીમાં બધું કામ પૂરું થઈ જતું અને અંધારું થતાં પહેલાં ગરાસ પોતાના ઘરે પહોંચી જતો. તો હવે રાજાના માણસોએ ગરાસ ના કરી શકે એવું કડિયા કામ, સુતાર કામ, ધાબા ભરવાનું કામ, ભરત ગૂંથણનું કામ આપવા લાગ્યા. પણ બધાય કામમાં જ સાંજ સુધીમાં પતાવી અંધારું થતાં પહેલાં પોતાની ઝૂંપડીએ ગરાસ જતો રહેતો. એમને એમ બીજું અઠવાડિયું પણ નીકળી ગયું. રાજાના મહેલમાં સભા ભરાણી. રાજાએ હુકમ કર્યો. સિપાઈઓ દોડ્યા. ગરાસના ઘરે સિપાઈએ ગરાસને રાજાને હુકમ કહી સંભળાયો. રાજાના મહેલની સામે કાલ સવાર સુધીમાં એક મંદિર તૈયાર કરવાનું છે. જો સાંજ સુધીમાં મંદિર તૈયાર થઈ જશે તો ગરાસને મોટું ઇનામ આપવામાં આવશે અને જો સાંજ સુધીમાં મંદિર તૈયાર ન થયું તો ગરાસનું માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. હવે રાજાનો હુકમ સાંભળી ગરાસ ઠરી ગયો અને લાગ્યું કે હવે એને ઘડીઓ ગણાઈ રહી છે. કાલ સવારની વેળાએ રાજા એનું ધડ સરથી ઉતારી દેશે, માથું ઉતારી દેશે. ગરાસ એની પત્નીને બોલ્યો, હજી સમય છે, આપણે અહીંથી ભાગી જઈએ. એની પત્ની બોલી, ડરો છો શું કામ? આપણે અહીંથી ભાગીને કેટલા સુધી પહોંચવાના છે? ક્યાં જવાના છીએ? રાજાને સિપાઈઓ આપણને પકડી જ લેશે. ગરાસ બોલ્યો, એક દિવસમાં તો મંદિર કેવી રીતે બની જશે? નક્કી મારું મોત આવ્યું છે. ગરાસની પત્ની બોલી, તમે ડરો નહીં, બધું સારું થશે. તમે જલ્દીથી ભોજન કરી ઊંઘી જાઓ. વહેલી સવારે ગરાસની પત્ની એને જગાડે છે અને કહ્યું, તમે જાઓ, મંદિર તૈયાર છે. ક્યાંક નાનું કામ બાકી છે, તમે એ કામ કરી દેજો અને સાંજે પાછા અહીં ઘરે આવતા રહેજો. ગરાસ જલ્દીથી પહેલાં ખુલ્લા મેદાનમાં પહોંચ્યો તો સુંદર મંદિર તૈયાર હતું. એમાં અમુક જગ્યાએ થોડીક કોતવણીઓ બાકી હતી. સવારે વહેલો રાજા ઉઠીને પોતાની અટારીમાં આવીને જુએ છે તો મહેલની સામે સુંદર ભવ્ય મંદિર તૈયાર હતું. એમાં ગરાસ કંઈક કોતવણી કરી રહ્યો હતો. રાજા તો ગુસ્સાથી અકળાઈ ગયો. હવે એને મારી પણ ન શકાય અને એની પત્ની જોડે પરણી પણ ન શકાય. રાજાએ રાજ દરબારમાં મંત્રી અને સલાહકારને બોલાવ્યા અને કંઈક ઉપાય કાઢવા કહ્યું. મંત્રી ગરાસને મહેલમાં બોલાવે છે અને કહ્યું, સવારે તારે મહેલની ફરતે નદીનું નિર્માણ કરવાનું છે અને એમાં મોટા જહાજને ઊભા કરવાના છે. જો તું આ કામ નહીં કરી શકે તો ફાંસીનો માટલો તૈયાર છે. ગરાસ ઉદાસ થઈને પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને બધી વાત કહી. પત્નીએ ગરાસને ભોજન કરાવ્યું અને કહ્યું, તમે ડરો નહીં, બધું થઈ જશે. ગરાસે આખી રાત પથારીમાં પડખા ફેરવ્યા પણ ઊંઘ ના આવી. એને માથે મોત ભમતું દેખાયું. મારે ગરાસની પત્નીએ એને જગાડ્યો અને કહ્યું, જાવ, નદી તૈયાર છે. એમાં વાણો ફરતા થઈ ગયા છે. નદીના કિનારે થોડીક જમીન સરખી કરવાની છે. તમે પાવડો લઈ જમીન સરખી કરો. એટલે રાજાએ સોંપેલું કામ પૂરું. ગરાસ ગયો ત્યારે નદી અને એમાં વાણો તૈયાર હતા. સવારે રાજા અટારીમાં આવીને જુએ છે તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજા ફરીથી પોતાના સલાહકાર અને મંત્રીને બોલાવે છે. ત્યારે સલાહકાર ગરાસને મહેલમાં બોલાવે છે અને કહ્યું, જ્યાં ન જાણું ત્યાં અને તે લઈ આવ. ન જાણું શું? રાજાની આવી આજ્ઞા સાંભળીને ગરાસ બહુ ડરી ગયો. ઘરે ગયો અને પત્નીને બધી વાત સંભળાવી. ગરાસની પત્ની બે ફિકરથી બોલી, તારે મારી દાદી પાસે જવું પડશે.
એ જે પણ કંઈ આપે તે લઈને સીધો અહીંયા આવજે. તારા ગયા પછી રાજાના સૈનિકો મને પકડીને રાજમહેલમાં લઈ જશે. એટલે હું રાજમહેલમાં હોઈશ. રાજા મારી સાથે પરણવા માંગે છે, પણ હવે ગમે તે હાલતમાં હું તને છોડીશ નહીં. આટલું બોલી ગરાસની પત્નીએ ભાથું બાંધી આપ્યું અને એના હાથમાં ત્રાક આપી અને બોલી, આને જોતા દાદી આપની સગાઈને સમજી જશે. પત્નીના બતાવ્યા માર્ગ ઉપર ગરાસ ચાલી પડ્યો. ઘણા લાંબા સફર પછી ગરાસ એક જંગલમાં આવી પહોંચ્યો. જંગલમાં એક ઝૂંપડી હતી. ઝૂંપડીની બહાર એક ઘરડી ડોશી બેઠી હતી અને બોર જેવડા આંસુડે રડતી હતી. રડતી રડતી સણ કાંદતી હતી. કાંદતી વખતે આંગળી ભીની કરવા માટે પોતાના આંસુડાનો ઉપયોગ કરતી હતી. ગરાસને ત્યાં ઊભેલો જોઈ ઘરડી ડોશી ગુસ્સે થતા બોલી, કેમ અહીંયા શું કામ આવ્યો છે? મોત માથે ભમતું દેખાઈ રહ્યું છે. ગરાસ કંઈ બોલ્યો નહીં અને એને પોતાના હાથમાં રહેલી ત્રાક ડોશીને બતાવી. ડોશી એકદમ શાંત થઈ ગઈ અને પોતાની દીકરીના ખબર અંતર પૂછ્યા. ગરાસે એને બધી જ વાત કહી સંભળાવી. પોતે કેવી રીતે પરણ્યા અને કેવી બીના બની પોતાની સાથે બની એ બધી જ ગરાસની વાત સાંભળતા જ આજે અચાનક ડોશીના આંખમાં આંસુ સુકાઈ ગયા. ડોશી બોલી, હવે સમય પાકી ગયો છે. બેટા, તને ભૂખ લાગી છે, તું બેસ, હું તારા માટે ભોજન લઈ આવું. આટલું કહી ડોશી ત્યાંથી ઊભી થઈ અને ભોજન લાવી ગરાસને આપ્યું. ગરાસ જમી રહ્યો હતો ત્યારે ડોશી એક ક્ષણનો દડો ગરાસને આપતા કહ્યું કે આ દડો ખભડાવજે અને એની પાછળ જતો રહેજે. તારે જે વસ્તુ જોઈએ એ તને મળી જશે. ત્યારે ગરાસ બોલ્યો, પણ દાદીમાં, મારે એ વસ્તુ ઓળખવી કઈ રીતે? ત્યારે ઘરડી ડોશી બોલી, તું ત્યાં કોઈ એવી વસ્તુ જોવામાં આવે જેને માણસ મા બાપ કરતાં પણ વધારે માને, એ વસ્તુને તું ગમે તે હાથથી લઈ લેજે, ગમે તે રીતે લઈ લેજે. એ વસ્તુ લઈ તું રાજાની પાસે જજે. ત્યારે રાજા કહેશે કે મેં આ મંગાવેલી વસ્તુ નથી. ત્યારે તું રાજાને એમ કહેજે કે જો તમે મંગાવેલી વસ્તુ ન હોય તો એને ભાંગીને ભૂક્કો કરવી જોઈએ. તું એ વસ્તુ પીટતો નદી કિનારે લઈ જજે અને નદીમાં ભાંગી ફેંકી દેજે. ત્યારે તને મારી દીકરી મળી જશે અને મારા આંખના આંસુ પણ સુકાઈ જશે. પછી એ દડો ગબડાવ્યો અને ગરાસ એની પાછળ ચાલવા લાગ્યો. દરિયા કિનારે એક મોટું શહેર આવ્યું. એ શહેરમાં એક મકાનમાં ગરાસ રાત વાસો કરવા રોકાયો. પોતે થાકેલો હતો એટલે ભર ઊંઘમાં સૂઈ ગયો. સવારે તે જાગ્યો ત્યારે એ ઘરનો માલિક પોતાના છોકરાને ઉઠાડી રહ્યો હતો, એટલે કે જગાડી રહ્યો હતો. ઘરનો માલિક છોકરાને બોલ્યો, બેટા, આજે મારી તબિયત ઠીક નથી, તું જંગલમાં જા અને લાકડા કાપી લાવ. ત્યારે પેલો છોકરો બોલ્યો, બાપુ, હજી મારી ઊંઘ પૂરી નથી થઈ. એમ કહી ચાદર તાણીને સૂઈ ગયો. ત્યારે છોકરાની જોડે એની માં આવે છે અને કહ્યું, ઉઠી જા બેટા અને તું જંગલમાંથી લાકડા કાપી લાવ, તારા બાપુની તબિયત સારી નથી. પણ છોકરા પર એની માની વાતની કંઈ અસર થતી નથી. ગરાસના મનમાં થયું કે છોકરો ખરો, પોતાના મા બાપની વાતની કંઈ પણ અસર એના ઉપર થતી નથી. એટલી વારમાં તો બહારથી કંઈક અવાજ આવ્યો અને પેલો છોકરો સફાળો ઉઠી બહારની તરફ દોડ્યો. અત્યાર સુધીમાં મા બાપની વાત ન માનનાર છોકરો અચાનકથી આમ કંઈક વસ્તુ માટે ઉઠીને બહાર ગયો છે. એ જોવા ગરાસ પણ પાછળ દોડ્યો. બહાર જઈને જોયું તો એક આદમી ઢોલ વગાડતો જઈ રહ્યો છે. ત્યાં ગરાસને દાદીની વાત યાદ આવી. એ સમજી ગયો કે આ છોકરો પોતાના માતા પિતાની વાત નહોતો માનતો અને આ વસ્તુ માટે બહાર આવ્યો છે, તો એને આ વસ્તુ લઈ લેવી જોઈએ. ગરાસ એ વ્યક્તિની પાસે જાય છે અને પોતાને ઢોલ આપી દેવાનું કહે છે, પણ ઢોલ વગાડનાર વ્યક્તિએ ઢોલ આપવાની સાફ ના પાડી દીધી. ગરાસ આખો દિવસ એની પાછળ ફર્યો. ત્યારે સાંજે એ વ્યક્તિ ઢોલ મૂકીને સૂઈ ગયો. ત્યારે ગરાસ ઢોલ લઈને ત્યાંથી ભાગ્યો. ગરાસ ઢોલ લઈ રાજાની પાસે ગયો, પણ રાજાએ તો કહ્યું કે આ મેં મંગાવેલી વસ્તુ
નથી. ત્યારે ગ્રાસ દાદીમાના કયા મુજબ કરે છે. ઢોલ વગાડતો નદી તરફ જવા લાગ્યો. ત્યારે એની પાછળ રાજાનું આખું સૈનિક દળ ગ્રાસને સલામ ભરી ચાલવા લાગ્યું. રાજા પોતાની અટારીમાંથી આ દ્રશ્ય જોઈ રહ્યો છે. એને પોતાના સૈનિકોને પાછા આવવા આજ્ઞા કરી, પણ ઢોલના જાદુ એવા છે કે એમના ઉપર કાંઈ અસર ન પડી. રાજા એકદમથી ડરી ગયો અને ગ્રાસની પત્નીને છોડી મૂકવાનું કહ્યું. ગ્રાસ નદી કિનારે પહોંચ્યો. બધા સૈનિકો એને સલામ ભરી ઊભા રહ્યા. ગ્રાસ ઢોલને ભાંગી નદીમાં ફેંકી દેશે. બધા સૈનિકો ત્યાંથી ગાયબ થઈ ગયા અને એની પત્ની પણ ત્યાં આવીને ઊભી રહી. ગ્રાસ એની પત્નીને લઈ ઘરે ગયો, ખાધું પીધું અને મોજ મજા કરી. મિત્રો, જો અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને સાથે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું પણ ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય માતાજી મિત્રો.